સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વંદુ શ્રી ગુરુરાજ પ્રભુને અહો અલૌકિક જ્ઞાન જોને તીવ્ર જ્ઞાન દશામાં ક્યાંથી અવિરતિ પામે સ્થાન જોને ભન ભૂલાવે તેવી ભીડે જાગ્રત શ્રી ગુરુરાજ જોને બીજા રામ સમાતે માનું સારે સહુના કાજ જોને બીજા વીર સમાતે માનું સારે સહુના કાજ જોને. વચન સપ્તશતી 172મો બોલ ચાલે છે ગયા સમાગમથી કે અકરણીય વ્યાપાર કરું નહીં. સદાચાર નીતિની તો વાત કરી. એ કર્મ હું તને આજ્ઞા કરું છું કે નીતિ અને નેકી ઉપર મને પગ નહીં મુકાવતો. ગૃહસ્થ વ્યવહારમાં જીવવું કેમ આપણને એમ થાય. હજી જ્ઞાની એના કરતાં આગળ કહે છે. વ્યવહાર શુદ્ધિ વચનામૃત 48માં પણ છે અને જૈન શાસ્ત્રમાં પણ છે કે કર્માદાની ધંધા, કર્મનું દાન આપે, જથ્થો આપે કર્મનો. આ કર્મદાની ધંધા કરવાની મનાઈ છે શ્રાવકને, સાધકને, મુમુક્ષુને. તો ખાવું શું એમ થાય. લગભગ આજે ઘણા બધા ધંધા એવા છે અને આપણામાંથી ઘણા બધા એ ધંધામાં વધતે ઓછે અંશે સંડોવાયેલા હશે. પ્રશ્ન થાય એટલે આ આખો વિષય હું લેવાનો જ નહોતો આજે. પછી વાંચન પૂરું થયું પછી એક ભાઈ પૂછવા આવે કે મારે ફલાણા શેર્સમાં પૈસા રોકાય કે નહીં. પ્રશ્ન તો બરોબર છે, એ પૂછવા આવેલા કે વચનામૃતના આધારે તમે શું કહો છો, કે જૈન શાસ્ત્રના આધારે તમે શું કહો છો, કે ફલાણી જગ્યાએ પૈસા રોકાય કે નહીં, કે ફલાણા ધંધામાં ભાગીદાર થવાય કે નહીં. હું ફેક્ટરીમાં જશે જ નહીં, ખાલી મારે પૈસા રોકવાના, મને નફો આવતો રહેશે તો મારે કરાય કે નહીં. એટલે ઘણીવાર આપણને એમ થાય તો જીવાય કેમ. જો જીવાતું ન હોય અને ભીખ માગવાની નોબત આવે એમ હોય તો કેવળ જ્ઞાની આવું તો કહે જ નહીં ને આપણને. એટલે બુદ્ધિથી તો પહેલાં માનવું જ પડશે. ઘણીવાર વ્યવહારમાં ન પણ બેસે આપણને. આપણા દેશકાળને લઈને આપણે એટલા એમાં ફસાઈ ગયા હોય કે ઘણીવાર આપણને એમ લાગે કે આ અશક્ય છે. કદાચ અશક્ય છે એવું લાગતું હોય, વાત તો સાચી જ છે. આ સંજોગોમાં મારાથી બની શકે એમ નથી, ત્યાં સુધી વાંધો નથી. હજી આચરણમાં ભૂલ થાય છે ને. એવું કંઈ ન હોય. આ અનંતાનુમતિ કર્મ છે, જીવ છૂટે જ નહીં ક્યારેય. કેમ કે એવું કંઈ ન હોય અને જ્ઞાનીએ સલાહ આપી હોય એવું તો બને જ નહીં ને ક્યારે. એટલે અનંત 24 ખોટી પડી, અનંત જ્ઞાની ખોટા પડે એમ થયું ને. તો ઘણીવાર આપણને કોઈ પૂછવો આવે અને આપણી પાસે એવી દલીલ નથી, આપણો એવો અભ્યાસ નથી, આપણો એવો ક્ષયોપશમ નથી, આપણને એવી શ્રદ્ધા નથી જ્ઞાની ઉપર, તો શું કરવું. એટલે કૃપાલદેવે જવાબ આપ્યો છે 703 અને 704માં પત્રમાં. એક જ વસ્તુ લખી છે. આ બધા પ્રશ્ન પૂછેલા ધારસીભાઈએ કે નવલચંદ ડોસાએ, બધા વકીલ. તો ગૃહસ્થ વ્યવહારમાં જીવવું કેમ. ગૃહસ્થ વ્યવહારમાં ભીખ માગવાની મનાય છે, દિનપણું લાચારી કરવાની એ મનાય છે. જેને અધ્યાત્મમાં આગળ વધવું છે, પુરુષાર્થ કરવો છે, 457માં કહ્યું છે સમાગમમાં દિનપણે આવવું નહીં, હાથ લંબાવવાની મનાય છે. મુમુક્ષુને તો માંડ આજીવિકા ચાલે તો ઘણું છે, જલસા હમણાં આવશે. તો આ બધા ધંધા છૂટે કેમ. તો પહેલાં એનો પરમાર્થી જવાબ આ છે કે જ્યાં સુધી બને ત્યાં સુધી, વચનામૃત 703 અને 704, જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષના વચનને લૌકિક આશયમાં ન ઉતારવા. તો અમારે જીવવું કેમ. તો જ્ઞાનીને નહીં ખબર હોય. જ્ઞાની આપણે જેમ ગૃહસ્થ જ હતા ને, આપણે જેમ જ એને ઘર બાર હતું, મહિને મનોર્ડર કરતા હતા. અંબાલાલભાઈ ગૃહસ્થ હતા, જુઠાભાઈ ગૃહસ્થ હતા, સૌભગભાઈ ગૃહસ્થ હતા, બ્રહ્મચારીજી ગૃહસ્થ હતા. આ પહેલી હરોળના મુમુક્ષુની વાત કરી આપણે, સાધકની. બીજા બધા ઘણા ગૃહસ્થ જ હતા પ્રભુજીજી સિવાય. બાકી બધા કૃપાલદેવને ઓળખી ગયા છે, પૂર્ણપણે ઓળખી ગયા એ 4 જણા, અને પાછળથી થોડા વચ્ચે છે અંશે જે ઓળખી ગયા છે ઘણા બધા ગૃહસ્થ જ હતા. દેવકુંજી મુનિ ઓળખ્યા પ્રભુજીને લીધે પાછળથી, મોહનલાલજી મુનિ ઓળખ્યા, બાકી પ્રભુજી સિવાય બધા ગૃહસ્થ જ હતા. એટલે કઠણ વાત છે, એટલે મારાથી ન બને
મુમુક્ષે આ કલ્પના છોડી દેવાની એમ ધારજીભાઈને ગોપાલભાઈ 496માં કહ્યું. એના કરતાં આપણે હજી આચરણમાં ઢીલા છીએ, નબળા છીએ. આવું કંઈ ન હોય એમ કહ્યું ને એટલે અનંતાનુમંદી કર્મ બંધાઈ ગયા. મારાથી આ થાય એમ નથી. એટલે કુનકુન આચાર્ય મહારાજે કહ્યું છે, 22મો શ્લોક છે દર્શન પ્રાભુતનો, કે થાય એટલું કરવું, ન થાય એટલું શ્રદ્ધું તો જરૂર, કે વાત સાચી છે, કહેનાર પુરુષ સાચા છે, મારાથી આચરણમાં આવે એમ નથી. અત્યારે મારા એવા સંજોગો છે ઘરના, કુટુંબીઓના, સગા સંબંધીના, દેશકાળના, કે મારાથી આ આચરણમાં નહીં મૂકી શકાય. પણ મારાથી આચરણમાં નથી મૂકી શકાતું, આવું કંઈ ન હોય એમ કહ્યું. આ અનંતન કૃપાળુ કે આ પડશે જેવો એનો પતો નહીં લાગે, મહામોહનીય કર્મ બંધાશે. 70 કરોડાકોટી સાગરોપમનો બંધ પડી જાય, એવું કંઈ ન હોય એમ કહ્યું. એટલે કેમ કે એવું કંઈ ન હોય તો અનંત 24 આ બોધ આપે જ નહીં ને, કૃપાળુ આ બોધ આપે જ નહીં ને. એણે કહ્યું છે મહાવીરના હૃદયમાં આ વાત હતી, અને આગમમાં છે જ. પાછું 15 કર્માદાની ધંધા ન કરાય શ્રાવકને. એટલે એવું કંઈ ન હોય કહ્યું ને, મરી ગયા સમજો, અનંતાનુમંદીનો બંધ પડી ગયા. મારાથી થાય એમ નથી. ગોપાલભાઈએ કહ્યું છે, આ મૂળ તો દર્શન પ્રાભુતનો 3જો શ્લોક છે, કુનકુન આચાર્ય મહારાજે લખેલો, કે દંથણમ ભટ્ટો ભટ્ટો દંથણમ ભટ્ટે નથી નિવાણમ, સિજંતી ચર્ય રહીણા દર્શન રહીણા ન સિજંતી. એટલે ચારિત્રનું લથડો ઠેકાણે આવશે. આચરણમાં ભૂલ છે કે મારે અત્યારે સંગણ નબળું છે, મારે દેશકાળ વિપરીત છે, એટલે હું આ આચરણમાં મૂકી શકું એમ નથી. આચરણની ભૂલ છે ને. વાત તો સાચી જ છે, વહેલો મોડો છૂટશે ના, એવું કાંઈ ન હોય કે આ મને ઉતરતું નથી ગળામાં, હૈયામાં, એવું કાંઈ હશે નહીં. ખોટું છે. આ કુશંકા કરી આનંદાનુમંદી છે, આશંકાની છૂટ છે. આશંકા, આત્મસિદ્ધિના બધા પ્રશ્નો આશંકા છે. આત્મા છે કે નહીં, મને દેખાતો નથી. મોક્ષ હશે? ગણધરવાદ, આત્મપ્રવાદ, 26 કરોડ શ્લોક પ્રમાણ છે. દ્રષ્ટિવાદ જે વિચ્છેદ ગયો ને એમાં આવે છે ને, આપણે બોલીએ ને સમરો મંત્ર ભલો નૌકાર, એ છે 14 પૂર્વનો સાર. આ 14 પૂર્વમાં 7મું પર્વ 26 કરોડ શ્લોક પ્રમાણ આત્મપ્રવાદ છે. જે ગણધરો ભગવાન મહાવીરને મળ્યા, હજી આત્મજ્ઞાન નથી થયું, બધા ગણધરની શંકા હતી આત્મા છે કે નહીં. ઝઘડો કરવા આવેલા ને ઇન્દ્રભૂતિ ગૌતમ, તો એવું કાંઈ હોય જ નહીં. ભગવાન મહાવીરે જ કહ્યું કે તારા મનમાં જ છે શંકા, આત્મા છે કે નહીં. તું ભલે ત્યાં ભગવાન ગણાતો વેદમાં, આવો ઇન્દ્રભૂતિ ગૌતમ, આત્મા છે કે નહીં તમને શંકા છે ને, ત્યાંથી તો શરૂ કર્યું. બીજા ગણધર કહે છે આત્મા નિત્ય ન હોય. ત્રીજા ગણધરને કે મોક્ષ ન હોય, મોક્ષનો ઉપાય ન હોય કાંઈ, અથવા મતદર્શન ઘણા કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો? એટલે કુશંકા ને આશંકા, આશંકા સ્વાધ્યાય તપ છે, કુશંકા અનંત અનુબંધી કર્મ છે. એટલે થાય એટલું કરવું, ન થાય એટલું શ્રદ્ધવું તો જરૂર, કે મારાથી આ થતું નથી. આ તો સિદ્ધાંતના ગ્રંથ ને, કુનકુન આચાર્ય મહારાજના બધા દર્શન પ્રભુત કે સમયસાર, નિયમસાર, બધી સિદ્ધાંતની જ વાત હોય. ત્યાં કહ્યું છે આટલું માની લેવું, ભલે આચરણમાં નથી આવતું આજ, નહીં તો કાલે, નહીં તો ભવાંતરે આવશે. આ બી રોપાઈ ગયું છે તો તારે એવા વિતરાગ ધર્મમાં પગલું મૂક્યું કે પુણ્ય ઢગલા છે, તને એવા અનુકૂળ સંજોગો મળશે. તારે એવા જાકુબીના ધંધા જ નહીં કરવા પડે, તારે કમાવાની જ નહીં જરૂર હોય. એવું કરીને આર્તધ્યાન કરીને કે રળીને અનઆર્ય પ્રદેશમાં જઈને તારે કમાવું જ નહીં પડે. તારે એવા પૂર્ણ હશે. પૂર્ણ આવે ક્યાંથી? વિતરાગની વાત સાચી માની હોય ત્યારે ને. એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા, શૈલેષીકરણ, બધું વિતરાગ માર્ગમાં જ છે. વચનામૃત 213. એટલે શ્રદ્ધા તો કરવાની જ. આ બહુ દુર્લભ છે. એટલે દંથણમ ભટ્ટો ભટ્ટો, જો શ્રદ્ધામાં ભૂલ થઈ તો એ ભ્રષ્ટ. દંથણ ભટ્ટા એનો સિજન ન સિજનતી, ક્યારે છૂટે જ નહીં. સિજનતી ચર્ય રહીણા, ચારિત્રના ભૂલ હશે આચરણમાં, એ સીજી જશે, બૂજી જશે કાળાંતરે, ભવાંતરે. એવા સંજોગો મળશે. તો દર્શન રહ્યા ન સિજનતી. ઉપર તો ગુજરાતીમાં લખ્યું છે, ચારિત્રનો લથડલો ઠેકાણે આવે, શ્રદ્ધાનો લથડલો ઠેકાણે આવે નહીં. ચારિત્રનો લથડલો કેવા? થોડી ભદ્ર, વારાંગના વેશ્યાને ઘરે રહે છે, મંગળાચરણમાં આવી ગયા, મંગલમ થોડી ભદ્રાદ્યામ જૈન ધર્મોસ્તુ મંગલમ. આચરણમાં ભૂલ હતી ને, શ્રદ્ધા જ છે. શ્રેણિક રાજા નરકમાં છે અત્યારે. થાળી ધોવા જેટલું વ્રત નથી, અને નવકાર મંત્ર જેટલું વ્રત નહીં, પચકાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈનો. ઉપર પ્રશ્ન પૂછ્યો છે કે શાયિક સંકેતનું એવું બળ કેવું હશે
કે નાનામાં નાનું વ્રત નથી, નરકમાં ગયો છે જીવ, ત્યાં આરતી ધ્યાન નહીં કરે, એક સમય પણ ત્યાં શાંતિ ન હોય, ત્યાં લાખો કરોડો વર્ષ રહીને પણ સંભાવથી પોતાનું દેવું પૂરું કરશે. વ્રત નહીં, પચકાંડ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈનો, મહાપદ્મ તીર્થંકર થશે. શ્રેણિક થાણંગ જોઈ લો, થાણંગ સૂત્રની શાખ આપી. આ શ્રદ્ધાનું બળ કે આ વાત સાચી છે, અત્યારે મારા આચરણમાં આવતું નથી. એટલે જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષના વચનને લૌકિક આશમે ન ઉતારવા. અમારે કેમ જીવવું મુંબઈમાં? તો તને મુંબઈમાં જીવવાનું જ કોણે કહ્યું તને? આખા દુનિયા 14 રાજ્યોમાં ખાલી મુંબઈ જ જીવવા જેવું છે. કુપોદવે પ્રભુજીને પેલો પ્રશ્ન પૂછ્યો, મુનિ અનાર્ય પ્રદેશમાં ભગવાન મહાવીરની આજ્ઞા છે કે સાધુએ જવાય નહીં, કેમ આવ્યા? પ્રભુજી એમને પૂછ્યું, તમે કેમ આવ્યા મુંબઈ? એમ પૂછ્યું હોત તો ઉદય પ્રયોગ હોય કુપોદવ. આપણને કેમ ખબર પડે? જ્ઞાનીનો ઉદય પ્રયોગ હોય. તો પાછો વયો જાઓ તમે કહેતા હો તો. મને એમ કે તમારા દર્શન સમાગમનો લાભ મળે એટલે આવ્યો છું. ઠીક, અહીંયા આવો તો કઈ અડચણ થાય છે? તો કે ના, 1 મહિનો સમાગમ કર્યો છે, આજ્ઞા બધી લઈ લીધી. સંકિતનું બી રોપણ હોય ને એ ઉગ્યું, પછી અંકુરા ફૂટે અને મૃત્યુ મહોત્સવ કરીને ગયા. પણ આજ્ઞામાં હતા. તમે કહો તો હું પાછો, વાત તો સાચી જ છે કે સાધુએ સર્વસંગ પરિત્યાગ કર્યા પછી અનાર્ય પ્રદેશમાં જવાય નહીં. તહત્તી કે કહેતા હોય તો પાછો વયો જાઓ. પણ તમારા દર્શન સમાગમનો મને ભાવ છે, થાય તો. ના, એવું કાંઈ ન હોય. અથવા એમ કીધું કે આપણે એમ જ પૂછીએ તમે કેમ આવ્યા? પહેલો સવાલ એ જ હોય. અનંત મંદિરનો બંધ છે. ઉદય પ્રયોગ આપણને સમ્યક દર્શન થાય ને પછી જ્ઞાનીનો ઉદય પ્રયોગ ખબર પડે આપણને. ત્યાં સુધી તહત્તી કરવું પડે, માની લેવું પડે. પુંડરીક રાજા, પુંડરીક ગણધરને આ તકલીફ થઈ. તો ભગવાન ઋષભનાથના ગણધર કે ભરત ચક્રવર્તી તીર્થંકરના પ્રથમ તીર્થપતિનો મોટો પુત્ર, પ્રથમ ચક્રવર્તી આ કાળનો, 96,000 રાણીનો ધણી, 14 ચોકડી, સાર્વભૌમ સત્તા, આજ્ઞા ન માને તો લોહીની નદી વહે. અને ગતિ કઈ થઈ શકે? આટલી રાણીને આટલા છોકરા છે, તો એના ભાવ કેવા રહેતા હશે રાજ દરબારે? ભગવાન ઋષભનાથ કહે છે પુંડરીકને, એ પુંડરીક, જેવા ભાવ તારા મારા ચરણ પાસે છે એવો ભાવ એના સિંહાસને છે. હોત આસવા પરિસવા નહીં ઇનમે સંદેહ, માત્ર દ્રષ્ટિ કી ભૂલ ગઈ ગતે, ભૂલ વહી ગઈ હતી એની, એ ગતિ થઈ ગઈ એની. પ્રથમ તીર્થપતિએ જવાબ આપ્યો. એ રડતા હતા ત્યાં, એ રાજ નહોતા કરતા. આ સંસારે હું હજી ડૂબ્યો, પામ્યો ન કેવળ જ્ઞાન, ક્યારે ક્યારે રે પ્રભુ આપશો આ બાળકને ભાન, જાગો રે જીવો મોહ કરો કરો. ટકોરા મારતો તો કલાકે ચેત ભરતેશ્વર ચેત, કાળ ઝપાટા દેત કે હમણાં આવે જ મોત, તારે માથે મોત છે. આપણને વિચાર આવે પૈસા ગણતા હોય ત્યારે કે માથે મોત છે. આ 100નું બંડલ પૂરું થઈ જશે હમણાં એટલે મોત છે એવું ખબર પડે આપણે. ખાતા હોય ત્યારે સ્વાદિષ્ટ ખોરાક, નાચતા હોય ત્યારે, કૂદતા હોય ત્યારે આવું થાય આપણે. એ 96,000 રાણી સાથે આ થતું હતું. હતા પતિ જ રાણીના, હતા પિતા જ પુત્રના, તાત ચક્ર ધુરે પૂજ્ય ચિંતા એ ઉઈરી. યશોજી મહારાજે મલિનાથ ભગવાનના સ્તવનમાં લખ્યું છે કે આ બાજુ ઋષભનાથ ભગવાન, આ બાજુ રાણીને સંતાન જન્મ્યું, અને આ બાજુ ચક્ર આયુષ્યાળમાં પ્રવેશે છે. ક્યાં પહેલાં જાઓ? તાત ચક્ર ધૂર પૂજ્ય, ધૂર એટલે પહેલાં ક્યાં જાઓ? પિતા પાસે જાઓ. મનમાં એ જ હતું કે મારે જવું જોઈએ તો ઋષભનાથ ભગવાન પાસે જ. આપણને એમ થાય આવું કાંઈ ન હોય, આ લખ્યું કર્માદાની તો જીવાય કેમ? આપણે તરત જ આ પ્રશ્ન કરીએ જીવાય કેમ? તો નહીં જીવ ને, નહીં જીવ એવું છે જ નહીં. કર્મ ક્યાં જશે? 14 રાજલોકમાં પ્રભુજી કે 2 ડગલા કર્મ આગળ ને આગળ જાય ક્યાં તું ભાગીને? જીવ્યા જ કરીને આમ જીવ ભાગે હાલે એમ નથી. લોન લીધીને હવે ભરપાઈ નથી કરવી, એવું ચાલે એવું નથી. પહેલાં કર્મ, પછી આત્મા તે જશે, લઈ જશે અને કાર્બનને તેજસ શરીર ખેંચીને બીજી ગતિમાં. આપઘાત કરે તોય લઈ જશે કાર્બન શરીર. કાર્બનને તેજસ સાથે જ હોય. જ્યારે મોક્ષે જાય ત્યારે ન હોય, બાકી બધે સાથે જ હોય, એક ગતિમાંથી બીજી ગતિમાં. એ સર્વસ્થિતમાં જાય તોય સાથે હોય, ને ગ્રેવિયકમાં જાય તોય સાથે હોય, ને નરકમાં જાય તોય સાથે હોય. બધું લખેલું હોય. આ સુપર કોમ્પ્યુટર છે, આમાં ભૂલ નહીં થાય. કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ તે કર્મનું ફળ ભોગવ્યા માર્ગ કે છે નહીં, આમાં ભૂલ થાય જ નહીં.
એટલે કે છે જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષના વચનને લૌકિક આશયમાં ન ઉતારવા અથવા અલૌકિક દ્રષ્ટિએ વિચારવું કે છે ને જ્યાં સુધી બને ત્યાં સુધી લૌકિક પ્રશ્નોત્તરમાં પણ વિશેષ ઉપકાર વિના પડવું ન ઘટે. કોઈ એમ જ ચર્ચા કરવા આવ્યો હોય કે મારો આટલો ધંધો છે મોટો, 3 ફેક્ટરી, હવે હું બંધ કરી દઉં, એ પૈસા ત્યાં રોકવાના છે. તો એને સત્સંગમાં રસ હોય, એને છૂટવામાં રસ હોય, એને હું મુમુક્ષુ કેમ બનું, હું શ્રાવક કેમ બની શકું, હું વિતરાગનો અનુયાયી કેમ બની શકું, હું કુપોલદેવનો ભક્ત કેમ બની શકું, એવો રસ હોય તો બેસાય. નહીં તો કુપોલદેવ ના પાડે છે કે આવા પ્રશ્નોત્તરમાં વિશેષ ઉપકાર વિના પડવું જ નહીં. એને રસ નથી કાંઈ, એ તો વ્યવહાર લઈને આવ્યો છે અહીંયા, એને માટે છે જ નહીં. 1000 પત્રોમાં કુપોલદેવ ગૃહસ્થવાસમાં હતા બહારથી, વ્યવહારની વાત જ નથી લખી, કંઈ ઝબકબાનું નામ જ નથી. કે ધંધાની વાત કરી થોડી, શું વાત કરી? ત્યાં આવ્યો રે ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ. ધંધો વધે છે અને પ્રપંચ લાગે છે, કારમો ઉદય લાગે છે. આપણે ખોટું ખોટું બોલી શકીએ કે 2 ગ્રાહક આપણી દુકાને વધારે આવે કે ધંધો વધારે ચાલે એટલે કારમો ઉદય આપણો આવ્યો એવું સપનામાં આપણને થાય કે આનંદ થાય કે કુપોલદેવની કૃપાથી હમણાં 3જી ફેક્ટરી નાખી એમ બોલીએ આપણે. પગલાં કરાવે જ છે ને લોકો ગુરુજીના, પગલાં કરો. એ ગુરુજી આત્મજ્ઞાની હોય ને તેની ફેક્ટરી બંધ થઈ જવી જોઈએ અઠવાડિયામાં. આવે જ નહીં, આત્મજ્ઞાની ગુરુ તો આવે જ નહીં ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવા. કદાચ આવે, બંધ થઈ જાય ફેક્ટરી. કેમ? લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર ઘટે તો એ સાધનામાં આગળ વધે ને. પછી તો નર દઈને હારી ન જાય ને. રોજ ગાય તો છે જ પાછો તમુરાન તાલે. આ અધ્યાત્મ છે. કુપોલદેવ ક્યારે ઉદ્ઘાટન કરવા ગયેલા કોઈ દુકાનનું? રૂની દુકાનનું, સૌભાગભાઈની દુકાનનું અરે ગયેલા સત્સંગ કરવા માટે, ઠેઠ કચ્છમાં ગયેલા, અંજાર સમાગમની વાત છે. ત્યાં ઉદ્ઘાટન કરવા નહોતા ગયા દુકાન. અંબાલાલભાઈનો દીકતો ધંધો હતો, જોઠાભાઈની પેઢીએ ગયેલા અવદાન બતાડવા. પોપટલાલ, મોહકચંદ, પુંજાબાઈ, આ બધા વેપારી મોટા મસ્કતી માર્કેટના. ધંધાની વાત કરી જ નથી, ધંધાની વાત કરી જ નથી. તેવા પ્રસંગોથી કેટલીક વાર પરમાદ્રષ્ટિ ક્ષોભ પવણવા જેવું પરિણામ આવે છે. તર્ક ન હોય, દલીલ ન હોય, એવું અભ્યાસ ન હોય, સાંભળો ઉલટાનો આ પડી જાય સામે હોય, એને સમજાવવા ગયો હોય પોતે જ પડી જાય કે વાત તો આ ભાઈની બરોબર છે. કે આ જ વાત કુપોલદેવે બીજા પત્રમાં લખ્યું છે 704માં છેલ્લા ફકરામાં, જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષના વચનને લૌકિક દ્રષ્ટિના આશયમાં ન ઉતારવા યોગ્ય છે અને અલૌકિક દ્રષ્ટિએ વિચારવા યોગ્ય છે. એ અલૌકિક દ્રષ્ટિના કારણો સામાજીવને હૈયે બેસાડી શકવાની શક્તિ હોય તો બેસાડવા. આપણે એમ થાય સત્સંગ માટે આવ્યો છે તો બરોબર, નહીં તો પોતાનું એ વિષયમાં વિશેષ જાણપણું નથી એમ જણાવવું કે ભાઈ અમને આમાં કાંઈ ખબર ન પડે. ખાસ અમને જ્ઞાનીએ કહ્યું છે એટલે અમે એ પ્રમાણે જીવવાની કોશિશ કરીએ છીએ. અને મોક્ષ માર્ગમાં કેવળ લૌકિક વિચાર હોતો નથી. જો નુકસાન થાય પછી આમાં આવે ને. પ્રાય તીર્થંકર કે તીર્થંકર જેવો પુરુષ હોય એના સિવાયના બધા વ્યવહારમાં તકલીફ પડે ને પછી અધ્યાત્મમાં મળે. 2 પત્રો લખ્યા છે કુપોલદેવે, 443 અને 447, જૈનની રીતે અને મહાભારતની રીતે, કે દુઃખ પડે ને પછી જ અધ્યાત્મ તરફ વળે જીવ. કુપોલદેવ કહ્યું જેટલા વિચારવાનો થયા છે અત્યાર સુધીમાં આર્ય સંસ્કૃતિમાં, જૈનમાં ને જૈનેતરમાં, એ બધા વ્યવહારિક દુઃખ થયું. એટલે જો દુઃખ ન હોય તો અધ્યાત્મ આવે જ કોણ? અઠે દ્વારકા જ કરે ને. ધર્મની શું જરૂર છે? મંદિર જો બધું બરોબર ચાલતું હોય તો. એટલે તીર્થંકર કે તીર્થંકર જેવા હોય એને તકલીફ ન હોય તો એ અધ્યાત્મમાં રસ હોય. કુપોલદેવ હીરા મોતીનો વેપાર તો એ ઈડર વયા જતા હતા જંગલમાં વાક્ષી સાથે બેસવા માટે. દિવાળીના દિવસોમાં રાળા જ બેસે, હે પ્રભુ આપણે માટે પ્રાર્થના તૈયાર કરે. આવો કોક જ હોય. બાકી તકલીફ પડે પછી જ થાય. સિદ્ધાંત છે ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય. આ કાળમાં ક્યાંથી કાઢવા વૈરાગ્ય? એ ઉપજવા પૂર્વિત ભાગ્ય. કુપોલદેવ કોઈ બધા હિંડ પુણે લોકો ભેગા થયા છે આ કાળમાં. એટલે આપણે બધા ભારે કર્મી જીવો છીએ. ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય એ નથી, તે ઉપજવા પૂર્વિત ભાગ્ય એ નથી. તેમ નહીં તો કંઈ સત્સંગ યોગ નથી સત્સંગનો. શું વધ્યું? તેમ નહીં તો કંઈ દુઃખ રંગ માર પડે ને પછી અધ્યાત્મમાં આવે તોય સારું છે.
તોય સારું છે. માર પડ્યા પછી એ કોણ આવે છે? કઠિયારા મુનિની લાંબી કથા છે, તોય કોણ આવે છે? એટલે કહે છે ને તો કહેવું કે મોક્ષ માર્ગમાં કેવળ લૌકિક વિચાર નથી હોતો, એ આદિ કારણો યથાશક્તિ દર્શાવી બનતું સમાધાન કરવું. નહીં તો એને રસ ન હોય તો સત્સંગમાં બને ત્યાં સુધી તેવા પ્રસંગ દૂર રહેવું. એટલે વ્યવહારમાં તો આ વાત કરાય જ નહીં, પણ અહીંયા અધ્યાત્મમાં આવ્યું આ કે અકરણીય વેપાર જે શ્રાવક કે મુમુક્ષને ન જ કરાય તે ન જ કરાય. એ બી રોપાઈ ગયું છે તો આ ભવે કે ભાવિ ભવે એને એવા સંજોગો મળશે કે એને એવું નહીં કરવું પડે. કૃપાદેવ પુષ્પમાળાનું વાક્ય લખ્યું છે, આ તો 12મે વર્ષે 24મો બોલ છે કે ધાન્ય આદિકમાં વ્યાપારમાં થતી અસંખ્ય હિંસા સંભાળી ન્યાય સંપન્ન વેપારમાં આજે તારું ચિત્ત ખેંચ. તો કોઈ અનાજ પકવે જ નહીં તો ખાય શું? એવું બને જ નહીં ક્યારે. બ્રહ્મચારીજીને આ સવાલ કોકે પૂછેલો કે બધા તમે કહો છો એમ કરવા માંડશે મુમુક્ષુ, પછી આ પ્રભાવ ના થશે આ માર્ગની અને બધા સર્વસંગ પરિત્યાગ કરી દેશે તો સાધુ સાધુને વરાવશે કોણ? કેવો અટપટો સવાલ છે ને, કે બધા દીક્ષા લઈ લે તો વરાવે કોણ સાધુ સાધ્વીને? ભૂખ્યા રહી જાય. બ્રહ્મચારી કે એવો સમય આવશે એટલે એટલો પુણ્ય ભેગા થશે ને, વિતરાગના માર્ગને પ્રભાવ ના થશે. કે ક્યારે હતા આવા પુણ્ય? ઋષભનાથ ભગવાનના સમયમાં કલ્પવૃક્ષ વરાવશે કે 10 કલ્પવૃક્ષો ઉગશે અને એ વરાવશે, ઈચ્છિત ફળ આપશે. કે જુગલિયાના સમયમાં કલ્પવૃક્ષો હોય 10, કમાવું પડે જ નહીં, અસી મસી ખેતી વેપાર કાંઈ નહીં, લડવાની જરૂર જ નહીં. એટલે અત્યારને શું જરૂર છે? ખાવાની જરૂર જ નહીં એવું કાંઈ. એટલે ખેતી ચોખા ઘઉં પકાવવા ન પડે કાંઈ, વેપારની જરૂર જ નહીં. એટલે અસી મસી ખેતીને વેપાર જુગલિયાના સમયમાં હોય ને, યુગલિક કાળ 10 કલ્પવૃક્ષો બધું ઈચ્છિત ફળ આપે. લાખો કરોડો વર્ષ આમ ગયા, ધીરે 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 પછી ફળ આપતા બંધ થયા અને પછી આ કર્મભૂમિ શરૂ થાય. પછી એવું થશે જ્યારે બધાને એવો ભાવ હશે કે વિતરાગનો કહેલો પરમ શાંત ધર્મનો પૂર્ણ સત્ય છે એવું થઈ જશે અને બધા અમલમાં મૂકશે. જ્યારે હજી એવું થાય જ છે કેમ બુદ્ધિમાં? એટલે પહેલાં પ્રાર્થના એ કરવાની છે કે એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ના જાય. હજી આપણે તો ડગલે ને પગલે શંકા છે. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, આવું થાય એમ નહીં, એવી ખાલી વૃત્તિ થાય મારી. એ જ મારી આકાંક્ષા કે મને આવું થાય તો એવી વૃત્તિ થાય ખાલી. એવું થઈ જશે ત્યારે તો ત્રીજો મહાવીર હશે, ઋષભનાથ હશે બીજા, ત્યારે તે જીન હશે પોતે જ. એવી મારી ખાલી વૃત્તિ થાવ. રોજ આપણે પ્રાર્થનામાં બોલીએ જ ને કે આવું થશે ત્યારે કલ્પવૃક્ષ વરાવશે, ફિકર નહીં કરો. ગાંધીજીને આ સવાલ ઊભો થઈ ગયેલો. 530મો પત્ર છે, એમાં 22મો પ્રશ્ન છે ગાંધીજીનો. લગભગ બધું જ 27 પ્રશ્નો છે ને, એમાં એક એકમાં 2-2, 3-3 પેટા વિભાગ છે. એટલે 81 જેટલા પ્રશ્નો છે. લગભગ બધું જ પૂછી લીધું છે એને, જૈન જૈનેતર બધું, રામ કૃષ્ણ બૌદ્ધ કુરાન બાઇબલ કર્મ મોક્ષ બધું જ, પુનર્જન્મ બધું જ પૂછી લીધું છે. એમાં 22મો પ્રશ્ન છે કે બધા માની જશે કે કર્માધારની ધંધા બંધ, અભખ ખાવાનું બંધ, કુસંગ બંધ, અસદગુરુને વળગવાનું બંધ, તો બધા સમકીથી થઈ જાય, બધા મોક્ષે વહે જાય ને, દુનિયા ખાલી થઈ જાય ને. એવું ક્યારે થાય જ નહીં. ક્યારે વ્યક્તિગત ધોરણે કૃપાલદેવ ગાંધીજી કે તમે નામે નીકળી શકીએ. એટલે આપણે ઘસઘસ કરીને આપણે આમાંથી નીકળવાની કોશિશ કરવાની. આખો સમુદાય કોઈ મોક્ષે વયો જવાનો નથી. વયો જાય તો વાંધો નથી કાંઈ, ભલે ને ફ્લાયઓવર ખાલી પડ્યા રહે, આપણે શું છે પછી? ભલે ને પ્લેન બધા ખાલી જતા, આપણે શું છે એમાં પછી? જેને અહીંયા કંઈ છે જ નહીં પછી શા માટે ફિકર કરે અહીંયાની? પણ પ્રભુજીજી કહેતા આ જાય એવી લાગતી નથી. જેને જવું હોય ને એ ફિકર કરે જ નહીં ક્યારે. એક ધારાળો ને ધારાળ અને ઝઘડો થાય. પ્રભુજી આવી રીતે બોધ આપ્યા. આવું બધી વાત આવે ને ગળે કેમ ઉતરે? બધા ખાસ ભણેલા નહીં, શાસ્ત્ર વાંચવાનો અભ્યાસ નહીં, જૈન ધર્મી નહીં, હજી જન્મથી નથી, અન્ય ધર્મી બધા, એટલે ગળે કેમ ઉતરે? એટલે કે એક ધારાળો ને ધારણા હતી, ઝઘડો થાય. પછી આ ધારણા વિચારે છે એની પત્ની, એને પછી ખીજાય પતિને કે હવે તમે બહુ ઝઘડો કરો છો ને હું વહી જવાની છું, ઘર છોડીને જ વહી જઈશ, કે તમે સંભાળજો, પાછી આવીશ જ નહીં હું, મારા પિયરે વહી જશે. પછી શું કરે? હવે ઝઘડા તો અવારનવાર થયા કરે, પણ પછી એ પાછું ઝઘડો આવો મોટો ઝઘડો થયો હોય, માર જોડે થઈ હોય થોડી, પછી પાછું બહાર જાય ને, હું જાઉં છું કે એમાં કપડાં સુકાતો હોય ને બહાર, એ ચોમાસાનો સમય ભીના ન થઈ જાય એટલે ઘડી કરીને અંદર મૂકી દે. પાછી બહાર સાવણો કે ઝાડુ પડ્યું હોય, કૂતરા ગધેડા લઈ ન જાય એટલે એ ઘરમાં મૂકી દે. પછી વાસીદું હોય ને, ગાય ભેંસ બધા દોવાના હોય એટલે એનો
પોદળા બધા નાખવા જાય કચરા પેટીમાં. એનો સૂંડલો તો ત્યાં જવાની હોય કે હું વહી જાઉં છું, તો સૂંડલો ત્યાં ફેંકીને કચરે વહી જાય ને. પાછો સૂંડલો ઘરે ધોઈને સૂંડલો ઊંધો કરી સુકવી પછી જાય એમ. પછી પાછું ઓલો કામેથી સાંજે આવે ને તો પછી ઘરે આવી ગઈ હોય પછી. હવે તો વહી જ જવાની છે એમ રોજ કીધા કરે. પછી પાછું તાળું મારીને જાય ને તો પછી તાળું ખેંચવા આવે, જેને અહીંયા પાછું આવું જ નથી ને તાળું મારવાનું શું કામ છે ઝૂંપડાને. એટલે પ્રભુજી કે પણ ઓલો સમજે છે મનમાં, આ જાય એવી લાગતી નથી કે છે અને જવું નથી. આપણે બધા જાય એવા લાગતા નથી એવા છીએ, એટલે આમાં શંકા જાય આપણને. પ્રભુજી આવી રીતે સમજાવતા. એટલે ગાંધીજી પૂછે છે કે આ સુનીતિ આવશે, આ બધી અનીતિ વહી જશે? 22મો પ્રશ્ન છે. આ અનીતિમાંથી સુનીતિ થશે ખરી? કુપાવદોને પૂછે છે કે આ બધું આવું ચાલી રહ્યું છે પંચમ કાળ મહાભારતમાં ને કળિયુગ કયો છે, જૈનમાં ને પંચમ કાળ, દુષ્મ કાળ, હુંડા વૃષ્પિણી કાળ, એવું બધું કહેવાય. આ ખરાબમાં ખરાબ છે, ધીઠ. સૌથી પાંચમા બધા ખરાબ જ હોય, આ ખરાબમાં ખરાબ છે આપણું. આ અનીતિમાંથી સુનીતિ થશે ખરી? ગોપાલદેવ જવાબ આપે છે કે આ પ્રશ્નનો ઉત્તર સાંભળી જે જીવ અનીતિ ઈચ્છે છે તેને તે ઉત્તર ઉપયોગી થાય એમ થવા દેવું નથી. એટલે એમ કે ના આવું ક્યારે નહીં થાય, એટલે અનીતિ કરે છે અને મજા આવી જાય ને કે આવું તો રહેવાનું જ છે, એટલે આપણે ભલે આમ જ કરીએ. એટલે કે એમ જવાબ ન અપાય, ગોપાલદેવ કહે છે. પણ કહે છે કે સર્વભાવ અનાદિ છે, નીતિ અનીતિ, સદાચાર દુરાચાર, હિંસા અહિંસા બધું અનાદિકાળથી ચાલ્યું જ આવે છે. એટલે અત્યારે મુસલમાન કહેવાય કે ક્રિશ્ચન કહેવાય, તો એવા અત્યારે જૈન કહેવાય કે બ્રાહ્મણ કહેવાય, એવા ખ્યાલ અનાદિથી છે જ. ત્યારે નામ ક્યાંક બીજું હોય. અત્યારે જૈન કહેવાય છે, પહેલાં અરહત ધર્મ હતો, નિર્ગ્રંથ ધર્મ હતો, વિતરાગનો ધર્મ હતો. નામ બદલાઈ ગયું, ખ્યાલ એ જ હતા કે વિતરાગ થઈ અને જીવ દયા પાડવાની, નાનામાં નાના જીવની, સૂક્ષ્મ સૂક્ષ્મ જીવની. તો હિંસા આદિ ભાવ અને અહિંસા આદિ ભાવ, નીતિ અનીતિ, સદાચાર દુરાચાર અનાદિકાલથી ચાલ્યા જ આવે છે. તમે અમે અનીતિ ત્યાગી નીતિ સ્વીકારીએ તો સ્વીકારી શકાય એવું છે. તમારે આમાંથી બહાર નીકળવું હોય, મારે આમાંથી બહાર નીકળવું હોય, કોઈ નીકળી શકાય એમ છે. કોઈ તો નીકળ્યા છે ને, એટલે એને તો અનુભવ છે. એટલે ગાંધીજીને કહે છે તમારે નીકળવું હોય તો એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળી શકે. ગોપાલદેવે આઝાદીની વાત કરી જ નથી, એ બરોબર કર્યું કે નહીં એ વ્યવહારની વાત છે, આપણે લૌકિકમાં જવાનું જ નથી. ગોપાલદેવે એક જ વાત કરી, એ દિવ્ય શક્તિમાન આત્મા આ જંજીરેથી નીકળે, કઈ કર્મની ગુલામીમાંથી. અહીંયા આપણે કામ એક આત્માર્થનું, બીજો નહીં મંદરોગ. બહુ અઘરું છે. જ્ઞાનીને ઓળખાય કેવી રીતે? 2 વર્ષનો ઘનિષ્ઠ સત્સંગ હતો ગાંધીજીને, ઓળખાય? આપણે 50 વર્ષ પછી આ દશા છે તો 2 વર્ષમાં શું થાય? એને તો પત્ર લખેલા ગોપાલદેવ ખોઈ નાખેલા લંડન ટ્રામમાં. આપણે કહે તો 1000 પત્રો છે ખોયા વગરના, તોય આપણને ગળે નથી ઉતરતું. ગાંધીજીને કેવી રીતે ઉતરે ગળે? એટલે ગાંધીજીનો નહીં, આપણો ગુનો જોવાનો આપણો. એટલે વ્યક્તિગત ધોરણે કહે છે કે તમે અમે નીકળી શકીએ આમાંથી. આખો સમુદાય કોઈ મોક્ષે જવાનો નથી. તથાપિ તમે અમે અનીતિ ત્યાગી નીતિ સ્વીકારીએ તો તે સ્વીકારી શકાય એવું છે, અને એ જ આત્માને કર્તવ્ય છે. અને સર્વજીવ આશ્રય અનીતિ મટી જાય અને નીતિ થપાઈ જાય, બધા સમ્યક દર્શન થઈ જાય, બધાને, બધા મોક્ષે વહી જાય, એવું ક્યારે બને નહીં. આ પ્રવાહ છે તેલની ધાર, અનાદિકાળથી સંસાર છે તો મોક્ષ છે, કરવાળાની ધારની જેમ ચાલ્યો છે. અનાદિ એનો આગલો છેડો નથી. વ્યક્તિગત ધોરણે જે નીકળી જાય એને સાદી અનંત અનંત સમાધિ સુખ મળે. સંસાર અનાદિ અનંત જ છે, વ્યક્તિગત ધોરણે અનાદિ શાંત છે. અને સર્વજીવ આશ્રય અનીતિ મટી નીતિ થપાઈ જાય એવું વચન કહી શકાતું નથી, કેમ કે એકાંતે તેવી સ્થિતિ થઈ શકવા યોગ્ય નથી. ચાલવાનું જ છે. જૈનેતરમાં એમ કહેવાય કે પ્રલય થશે અને પછી બધું સાફ થઈ જશે, એવું કાંઈ છે જ નહીં. આ પ્રવાહ છે, અનાદિ અનંત છે સંસાર. વ્યક્તિગત ધોરણે જે પુરુષાર્થ કરે આમાંથી નીકળી શકે. એટલે જ્યાં સુધી બને ત્યાં સુધી આપણે લૌકિકમાં જો સત્સંગનો રસ ન હોય તો એની સાથે આમાં ઉતરવાનું નહીં. સામે વાળો વધારે તાર્કિક હોય, આપણી થોડી ઘણી શ્રદ્ધા થયું એમાંથી આપણે પાડી દે, એટલે થોડું ઘણું પૂર્ણ ભેગું થયું એ પરવારી જાય પછી. એટલે ધર્મની વાતમાં કોની સાથે કેટલી વાત કરવી બહુ વિચારવા જેવો કાળ છે. એમાં પ્રભુશ્રીજી તો કહ્યું છે કે ઘણું કરીને એવા હઠાગ્રહી કદાગ્રહી હોય, પૂતગલ અભિનંદી કહેવાય આને, વ્યવહારમાં જ રસ છે, એની સાથે ધર્મ વિષયક બાબતોમાં ઉઠક બેઠક રાખવી નહીં. વ્યવહારે બરોબર, દુકાનો એને ઘરાક કોઈ પણ આવે, અનાર્ય પ્રદેશ નહીં આવે, એ વ્યવહારે વ્યવહાર. ધર્મની બાબતમાં દોસ્તી નહીં રાખવાની.
કહે છે ધન્ય અધિક વેપારમાં થતી અસંખ્ય ઈચ્છા સંભરી ન્યાય સંપન્ન વેપારમાં આજે તારું ચિત્ત ખેંચતું, ઓછા પાપે જીવાય એવું કે ગોત કે. અને કસાઈને કહે છે 25મો બોલ છે, જો તું કસાઈ હો એ ખાય કેવી રીતે? 70 વર્ષના મા બાપ છે, 4 બેનને પરણવાનું બાકી છે, તો એ શું કરે કસાઈ? તમે નવી નોકરી આપો તો લઈ લે. એટલે કહે છે જો તું કસાઈ હોય તો તારા જીવના સુખનો વિચાર કરી આજના દિવસમાં પ્રવેશ કર કે તારું શું થશે કાલે. તું પછી ગાય થાય ત્યારે તારું શું થશે? તું બકરો થાય ત્યારે તારું શું થશે? આ ક્યારે ગળે ઉતરે? પ્રતિક્રમણ ક્યારે થાય? પૂર્વભવ છે એ બુદ્ધિથી મનાય ત્યારે. હજી આપણને બુદ્ધિથી જ નથી મનાતું. કુપાદોને 7મે વર્ષે દેખાણા છે બધા ભાવ, એટલે તો છૂટોની જ વાત કરે ને. વિતરાગોને દેખાણું છે જ્ઞાનમાં, એટલે વિતરાગોએ આ બોધ્યું કે જેને છૂટું હોય ને આ કરવું. એટલે આપણે હજી સંકિત નહીં, મુમુક્ષુ નહીં, હજી કેટલા દૂર છીએ આપણે અધ્યાત્મથી એ ખબર પડે. ત્રિભુવન માણેકચંદને કુપાદો કહે છે 510માં કે આ જીવને એમ થયું છે કે હું ધર્મ કરું છું, હું બંધ વૃત્તિ ઉપશમાવું છું. હજી એવું કંઈ ઠેકાણું કર્યું એવું અમને જણાવતું નથી, અભિમાન જ કર્યું છે એણે. એટલે આપણને એમ ન થઈ જાય કે હું ધર્મ બહુ આગળ નીકળી ગયો છું. એ તો વાર પર બે મંદિરમાં જાય, ટીલા ટપકા કરે, 2 પૈસા દાને આપે મોટા દિવસોમાં, એમ થાય હું બહુ આગળ નીકળી ગયો છું ધર્મમાં. મિથ્યા સમતામાં આવી જાય, બધાને માથું જ નમાવા કરે. ધર્મ કશું ઓર રહવાનું સાધન છે. આચાર પ્રથમો ધર્મ, આચરણમાં આવે પછી ધર્મ શરૂ થાય, ત્યાં જ પૂરો થઈ જાય છે. બાકી તો બધી બાહ્યની વાત છે. ક્રિયાકાંડ તો એ વિધિ નિષેધ કરે કે ન કરે, એને આત્માને શું છે? એની નિવૃત્તિ આપણે નિર્મળપણે નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ આપણે જે કરીએ છીએ ને ધર્મ નામે આત્માના અનુસંધાન સિવાય એ બધું અન્ય ધર્મ છે. શરીરનો ભૂખ્યા રહેવું, ડુંગરા ચડવા, દાન કરવું, ગાવું, ખાવું પીવું, એ બધું અન્ય શરીરના ધર્મ છે. આત્મા તો ક્યાં કંઈ ખાય જ છે. હું રાત્રે નહીં ખાઉં, દિવસે ક્યાં ખાય છે આત્મા? એટલે આ બધા અન્ય ધર્મ છે. એની નિવૃત્તિ નિર્મળપણે નથી, એનું અભિમાન કરે છે કે હું રાત્રે ખાતો જ નથી, હું આંબેલ કરું છું. પણ તારે ક્યારે કંઈ ખાવાનું જ નથી, એ ભૂલી જાય છે. એને એમ કે આટલું કર્યું એટલે કૃતકૃત્યતા લાગે. આ તો નિસરણી છે, એ છોડવાનું નથી. આ નિસરણીના પગથિયા છે ખાલી. એને એ સાધ્ય સમજે છે સાધનને, અને કૃતકૃત્યતા માને છે એટલે અટકી જાય છે. એ બધું કરી વર્તે સદગુરુ લક્ષ આ સાચું છે એમ થશે. સંકિત એને ભાખ્યું, સંકિત થશે પછી ખબર પડશે કે હું અધ્યાત્મમાં ક્યાં છું. પછી એને થશે અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં. અત્યારે એને આનંદ આવે છે મુમુક્ષતાનો. કુપાદોએ લખ્યું છે 254માં, મુમુક્ષતાનો આનંદ એ પણ જીવની યોગ્યતા ઘટાડી દે છે. વચનામૃત 254 કે હવે ભક્તિ સારી થાય છે અમારે. એટલે શું? સારું ગાયું, સારું ખાધું, સારું રખડ્યો, બધે બહુ સારી ભક્તિ થાય છે અમારે. સર્ટિફિકેટ કોણે આપ્યું? પોતે જ. નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. પછી ઠરી જાય છે, મૌન થઈ જાય. આ મૂન ધાતુ પરથી મુનિ છે. આત્મજ્ઞાન, આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ હોય. ઓલી ભક્તિ એ તો પહેલા ધોરણનું પતાસું હતું, એ BA ને CA આવ્યો તો ચાલુ જ છે હજી. મોત નજીક આવ્યું તોય અને ધર્મ થઈ જશે. જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષના વચનને લૌકિક આશયમાં ન ઉતરવા. હમણાં એવું નહીં. અને આવા લૌકિક પ્રશ્નોત્તરમાં વિશેષ ઉપકાર વિના પડવાનું નહીં. એ તો પરમાર્થ દ્રષ્ટિ શોક પામે. આ સાચી લાગી હોય વાત તો એમાંથી આપણાથી જેટલું અમલમાં આવે એટલું મૂકવાનું. આ કર્મદાની ધંધા શું છે એ પહેલાં આટલી પ્રાથમિક ભૂમિકાની વાત કરીએ છીએ. નહીં તો એમથી આવું કાંઈ ન હોય, બધા કર્મ માનીને જાય. પછી એ વાંચે તો ખબર પડે કે મને બુદ્ધિમાં ઉતરતું નથી, પણ આ આજે નહીં તો ભવાંતરે, નહીં તો એના પછી ના ભવે. પછી માણસ થાય ત્યારે ના ધર્મ મળશે. આ કરે જ છૂટકો છે. કુપાદોએ લખ્યું છે આજે, કાલે, લાખ વર્ષ પછી કે પહેલાં આ કરે જ છૂટકો છે સાચું લાગ્યું હોય તો. દરેક જીવે જીવના અસ્તિત્વથી તે મોક્ષ સુધીની પૂર્ણપણે શ્રદ્ધા રાખવી. એમાં જરા પણ શંકા રાખવી નહીં કે વાત તો સાચી છે, મને આત્મા દેખાતો નથી, મેં આત્મા અનુભવ્યો નથી, મને સમજાતું એ નથી મોક્ષ જેવું કાંઈ હોય એવું, પણ તમે કહો છો વાત સાચી છે. ત્યાં સુધી વાંધો નથી. હજી એને સ્કૂલમાંથી કાઢી નથી નાખ્યો ત્યાં સુધી.
જીવના અસ્તિત્વથી મોક્ષ સુધીની પૂર્ણપણે શ્રદ્ધા રાખવી, ગોપાલદેવ ઉપદેશ નોંધમાં કહે છે, 31મી નોંધ છે, એમાં જરા પણ શંકા રાખવી નહીં. આ જગ્યાએ અશ્રદ્ધા રાખવી એવું કંઈ ન હોય. એ જીવને પતિત થવાનું કારણ છે. અને એ એવું સ્થાનક છે કે ત્યાંથી પડવાથી કંઈ સ્થિતિ રહેતી નથી. 70 ક્રોડાકોટી સાગરોપમ સ્થિતિનું અંતર્મુહૂર્તમાં બંધાઈ જાય. મહામોહનીય કર્મ. ઘણીવાર આપણે વ્યવહારમાં એવું બોલી નાખતા હોય જુસ્સામાં, અથવા વ્યવહારિક પુણ્યનો ઉદય હોય ને એટલે ઉન્મત્ત પ્રલાપ દશા કરે, એવું કંઈ ન હોય. ત્યારે એણે અનંતાનુબંધી બાંધી લીધી હોય. 70 ક્રોડાકોટી સાગરોપમનું બંધ પડી ગયું એને, હોય મંદિરમાં જાય, હોય આશ્રમમાં જ ધર્મ માટે આવ્યો હોય ને આવા કર્મ બાંધીને જાતો હોય. એવું કંઈ ન હોય તો બધું ચોપડામાં લખ્યું એવું કંઈ ન હોય, એવું થઈ જાય. એટલે કહે છે ત્યાંથી પતિત થશે, પછી પડવાની સ્થિતિ કંઈ રહેતી નથી. 70 કોટાકોટી સાગરોપમ સ્થિતિ અંતર્મુહૂર્તમાં બંધાઈ જાય છે, જેને લઈને જીવને અસંખ્યાતા ભવભ્રમણ કરવા પડે છે. એટલે ફરીવાર થાય એટલું કરવું, ન થાય એટલું શ્રદ્ધવું જરૂર કે વિતરાગની વાત સાચી છે, મને અત્યારે હૈયે બેસતી નથી. એને ડંખે છે ને ક્યારેક છૂટશે જીવ, ક્યારેક છૂટશે. ઘણા એમ કે આખી દુનિયા જૈન લોકો એમાં જ રહી ગયા, કાંદા બટેટા ન ખાવામાં, રાત્રે ન ખાવામાં. એમાં જ રહેવાનું છે જૈન લોકોને, એમાં જ રહેવાનું છે. તો વિતરાગની વાત છે. અનંતાનુબંધી બંધ પડી જાય, આ સોબત ન કરાય. વચનામૃત 5:68 બોલ છે, આ પૌદ્ગલિક મૈત્રી છોડી દેવાની તરત ગોપાલદેવ લખ્યું છે. બેસાય નહીં હારે, એનો પડછાયો લે ને આપણી શ્રદ્ધામાં ડાઘા પડે, ગાઢ થઈ જાય મિથ્યા દર્શન, કુસંગનો વળગાડ વળગે, એમ લખ્યું છે 1000મા પત્રમાં, પત્ર સુધામાં. ચારિત્રનો લટકો ઠેકાણે આવે, દર્શન મોહનો પડ્યો ઠેકાણે આવતો નથી, કારણ કે સમજવા ફેર થવાથી કરવા ફેર થાય છે. હજી મને સમજાતું નથી એટલે આચરણમાં ઢેલાશ છે, પણ વાત તો સાચી જ છે, તો ગમે ત્યારે સમજાશે. વિતરાગ રૂપ જ્ઞાનીના વચનમાં અન્યથાપણું હોવાનો સંભવ જ નથી. રોજ નિત્યક્રમમાં આવે છે ને 505મો પત્ર, વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખો, છે સાચું. ભલે આચરણના ઠેકાણા નથી, આ છે તો સાચું જ. એને એટલું ડંખશે ને એ આત્મા એ બી રોપાઈ જશે, એટલે આ ભવે કે ભવાંતરે ઉગશે પછી શ્રદ્ધા. વિતરાગ રૂપ જ્ઞાનીના વચનમાં અન્યથા પણ હોવાનો સંભવ જ નથી. તેના અવલંબને રહી શિશુ રેડ્યું એવી જ રીતે શ્રદ્ધાને ઓઘે પણ મજબૂત કરી. ઓઘે ઓઘે ભાઈ અમે જન્મે જૈન છીએ, અમે કૃપાદેવવાળા છીએ ઓન પેપર, અમારે આ માનવું જ પડશે, તોય વાંધો નહીં. ઓઘે ઓઘે મજબૂત કરવી આ શ્રદ્ધા, કે અમને ગોપાલદેવે આમ કહ્યું છે, અમને મહાવીર સ્વામીએ આમ કહ્યું છે કે રાત્રે ન ખવાય, અભખ ન ખવાય, અમને કહ્યું છે એટલે મેં આમ કહીએ છીએ. તો કોઈ પૂછે તમે ખાવ તો કહેવાનું હું ખાઉં છું, હું ગુનેગાર છું, પણ હું ગમે ત્યારે અવસર આવશે ત્યારે છોડી દઈશ, ત્યારે તમે જોતા રહેશો, પછી કહેવાનું નહીં. ગોપાલદેવ કહે છે વિતરાગ પુરુષે જ્ઞાન જે મતિથી કહ્યું છે તે મતિ આ જીવમાં છે નહીં, એટલે આપણામાં આ બુદ્ધિ નથી. એટલે આપણને સાચું લાગે ને એ સહજ છે, પણ સાચું માનવું પડશે, એ કાર્ય છે, કરવું કરે જ છૂટકો છે. અને આ જીવની મતિ તો શાકમાં મીઠું ઓછું પીડ્યું હોય તેટલામાં જ રોકાઈ જાય છે, ગોપાલદેવ કહે છે. અને બુદ્ધિ એટલી જ છે, શાકમાં મીઠું બરોબર છે કે નહીં. તો પછી વિતરાગના જ્ઞાનની મતિનો મુકાબલો ક્યાંથી કરી શકે? મોટો ઉત્સવ હોય ત્યારે કે જ છે ને બધા, આ વખતે જમવાનું સારું હતું, આ વખતે ક્યાં પત્રો લીધા એવું કોઈ પૂછે છે? સહજ થઈ ગયું છે, આ સહજ થઈ ગયું છે. મંડપ બહુ મોટો હતો, બહુ મજા આવી. બહારથી બોલાવેલી પાર્ટી બેન્ડ વાજાની, કોઈ એમ કીધું કેટલા પત્રો લીધા 7 દિવસમાં? એને ખબર જ ન હોય તો લીધા ન હોય, ઘણી વાર લીધા હોય તો ખબર ન હોય, ત્યાં હાજરી આપી જ ન હોય ને ભાવથી. કેટરસ સારા આવેલા, આ વખતે મધ્યપ્રદેશથી બોલાવેલા મંડપ કરવાવાળા, એ જ બધી વાત કરતા હોય. એટલે રગે રગે આ વણાઈ ગયું છે આપણે. એટલે કહે છે કે આ જીવની મતિ તો શાકમાં મીઠું ઓછું પીડ્યું હોય તો તેટલામાં જ રોકાઈ જાય છે, તો પછી વિતરાગ જ્ઞાનની મતિનો મુકાબલો ક્યારે કેવી રીતે કરી શકે? 12મા ગુણસ્થાનકના અંત સુધી ક્ષીણ મોહ ગુણસ્થાનકો છેવાડો કેવળ જ્ઞાન થશે,
13મા ગુણથાંકનો પહેલો સમય કેવળ જ્ઞાનનો, ત્યાં સુધી જ્ઞાનીનું અવલંબન લેવું એમ શાસ્ત્રમાં કહ્યું છે. કહેનાર પુરુષ સાચા છે, છૂટોનો માર્ગ આ જ હોય. એ થઈ જાય મરતા પહેલા તો વ્યવહાર સંકિત સાથે દેહ છૂટશે, સમાધિ મરણ થશે અને ભવાંતરે પાછા સત્પુરુષ મળશે અને આગળ ચાલશે એની અધ્યાત્મની પ્રક્રિયા. વચનામૃત 769 ને 771. કહેનાર પુરુષ સાચો છે, મોક્ષ માર્ગ આમ જ હોય, મોક્ષ માર્ગ એમ જ પ્રતીત કરવા યોગ્ય છે. આ પણ શાસ્ત્રમાં ઘણે સ્થળે સંકિતના ભાંગામાં ગણાયું છે એમ કુપોલે લખ્યું છે. અહીંયાને આ પ્રથમ કોળીએ જ માખી આવી છે, આ ગળે જ નથી ઉતરતું. શું નથી ગળે ઉતરતું કે કર્માદાનની ધંધા કરાય નહીં, હજી એક કર્માદાની ક્યાં એ તો કીધા જ નથી મેં. એટલે આ તૈયારી થઈ જાય આપણી, પછી એ સાંભળીએ તો આશાતના ન થઈ જાય જ્ઞાનીના વચન. દર્શન ભ્રષ્ટ જ્ઞાને ભ્રષ્ટ ને ચારિત્રમાં છે ભ્રષ્ટ જે, તે ભ્રષ્ટથી પણ ભ્રષ્ટ છે, તે નાશ અન્ય તણો કરે, પોતાનો અને બીજાનો નાશ કરે છે. આ કુનકુન આચાર્ય મહારાજે લખ્યું છે. 8મો શ્લોક છે આ દર્શન પ્રભુત્વ. કે શ્રદ્ધા જ નથી એટલે જીવતું મળતું છે. કે એક જગ્યાએ લખ્યું છે કે મારા દુશ્મનને પણ દ્રવ્ય દીક્ષા ન આવજો, કુનકુન આચાર્ય મહારાજે. એટલે સંકિત નથી, નગ્ન છે કે મારા દુશ્મને દ્રવ્ય દીક્ષા ન આવજો. દુશ્મન જેટલો દુઃખી થાવ એટલો થાવ, પણ એને અવડી મોટી સજા નહીં કરતા કે એને સંકિત વગરની દીક્ષા હોય, એટલે શ્રદ્ધા વગરનું આચરણ. અનંતકાલ ત્યાં કર્યું જ છે ને. અનંતકાલના પરિભ્રમણમાં અનંતવાર વિદ્યાભ્યાસ શાસ્ત્રાભ્યાસ જીન દીક્ષા જીન આચાર્ય પણ વચનામૃત 166. પણ સતનો રણકાર થયો જ નથી કે આ સાચું છે. એટલે વહ સાધન બાર અનંત કયો તદપી કછું હાથ હજુ ન પહેર્યો એવું થાય. એટલે કહે છે દર્શન ભ્રષ્ટ જ્ઞાને ભ્રષ્ટ ને ચારિત્રમાં જે ભ્રષ્ટ છે તે ભ્રષ્ટથી પણ ભ્રષ્ટ છે, તે નાશ અન્ય તણો કરે. એટલે ફરી વાર આ શ્લોક આવ્યો એમાં. થઈ શકે જે કરવું અને નવું થઈ શકે તે શ્રદ્ધવું, સમ્યક તો શ્રદ્ધાવંતને સર્વજ્ઞ જીને દેવે કહ્યું. જીનેશ્વર ભગવાનને સંકિત કહ્યું છે કે થાય એટલું એ કરે છે, પુરુષાર્થ ગોપ્ય વગર. ન થાય એને ડંકે છે પણ સાચું તો માને જ છે કે આ સાચું છે. અને જીનેશ્વર ભગવાને સંકિતી જીવ કયો છે. એટલે આપણે સંકિતના ભાંગમાં આવી જાય. ક્યારે? ફરીવાર. થઈ જે શકે કરવું અને નવું થઈ શકે તે શ્રદ્ધવું, સમ્યકત્વ શ્રદ્ધાવંતને સર્વજ્ઞ જીને દેવે કહ્યું. આ બધા સિદ્ધાંત લોક છે. પછી આ બધું ગળે ઉતરે ને શ્રદ્ધા આવે, પછી આત્મા ખાતો નથી પીતો નથી એવું વાંચે સમયસર નિયમસર તો થાય. સીધું એ વાંચવા માટે નિશ્ચયનું કે આત્મા ખાતો નથી પીતો નથી, લાવો આઈસ્ક્રીમ 11 વાગે રાત્રે, તો એવું થાય. પછી ઉપદેશ બોધ ન પરિણમે ત્યાં સુધી સિદ્ધાંત બોધ પરિણમે નહીં. વચનામૃત 506. પ્રભુજી કહે છે આત્મા જ જાણવાનો છે ને, તો તમારી પાસે તો છે. કુપોલ કે આત્મા આપી દો ને અમને, એટલે દીક્ષા સફળ થઈ જાય ને. એટલે કોઈ બધું લાંબો પત્ર લખ્યો 506 મુનિ ઉપર કે જ્યાં સુધી ઉપદેશ બોધ પરિણમશે નહીં, આરંભ પરિગ્રહનો નાશ થાય નહીં. આરંભ એટલે જે કાર્ય કરવાથી હિંસા, આપણે અહીંયા કર્માદાની ધંધાની વાત ચાલે છે, ત્યાં સુધી જીવને કેવળ જ્ઞાન નહીં, મતિ જ્ઞાન આવરણ, શ્રુત જ્ઞાન આવરણ, અવધિ જ્ઞાન આવરણ, મનઃપર્યો જ્ઞાન આવરણ, કેવળ જ્ઞાન આવરણ હોય. ફણાંગ સૂત્રની દ્વિભંગી ટાંકી છે 17 ભેદે કે આ જીવને ક્યારેક જ્ઞાન થાય જ નહીં. આવું કરતો હશે ધંધા, આ જીવને ક્યારેક જ્ઞાન થાય જ નહીં. શેવડો પડે એવું છે, રોડા ઊભા થઈ જાય એવું છે. એવું રોડા ઊભા થાય, શેવડો પડે એટલે પ્રતિક્રમણ થઈ જાય. એને 13ને દિવસે 14ની આલોચનાની જરૂર નથી, પછી ફરીવાર કરવાની. કે 13ની આલોચના કરતા કરતા કાંઈ ભૂલ થઈ હોય તો 14 ફરીવાર આલોચના. આજે જ સંવત્સરી, કાલની કોને ખબર છે. કોપોદે લખ્યું સાચી વાત સ્વીકારવામાં અને આચરણમાં આજ જેવો બીજો કોઈ મંગલદાયક દિવસ છે નહીં. સૌથી શુકનમાં શુકનવાળો દિવસ હોય તો આજનો છે. આ મોર ચોગડિયું. થઈ શકે જે કરવું, નવ થઈ શકે તે શ્રદ્ધવું જરૂર. કે છે ભાવ પ્રથમ લિંગ, દ્રવ્યમય લિંગ નહીં પરમાર્થ છે. ભાવલિંગ હોય તો દ્રવ્યલિંગ કામનું, ખાલી દ્રવ્યલિંગ છે ને સંકિત નથી તો. આ કુનકુન આચાર્ય મહારાજે લખેલું છે. આ બધા નિશ્ચયના ગ્રંથો છે, એમાંથી આ ઉપદેશ બોધ છે. ભાવ પ્રથમ લિંગ, દ્રવ્યમય લિંગ નહીં પરમાર્થ છે. ગુણ દોષનું કારણ કયો છે ભાવને શ્રી જીનવરે.
ભાવ પ્રભુત્વમાં, દર્શન પ્રભુત્વમાં, ચારિત્ર બધા લખેલું છે અષ્ટ પ્રભુત્વમાં કે નગ્ન તો નારકી બધા નગ્ન જ છે, તિર્યંજ બધા નગ્ન જ છે ને, ગાય ભેંસ. શ્રદ્ધા વગર નગ્ન થયો તો શું છે? એમ કુનકુન આજે મારે જે પ્રશ્ન પૂછ્યો છે. એટલે ગોપાલદેવે બધું કેટલું લખ્યું, આ કેટલું વાંચ્યું હશે ગોપાલદેવે, કેટલું સમજ્યા છે, કેટલું મહાવીર ભગવાન પાસે લઈ આવ્યા છે કે જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોઈ. મૂળ માર્ગ કેવો આપ્યો? લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, પણ જ્ઞાન આદિની શુદ્ધતા તે ત્રણેય કાળા ભેદ. અડધી લીટીમાં મૂળ માર્ગ સાંભળો જીદનો. કેટલું જ્ઞાન હશે. આ લબ્ધિ વાક્ય છે પ્રભુસિંહજી કે, એ એક વાક્ય બોલે એમાંથી આખું આગમ શાસ્ત્ર રચાય કે લબ્ધિ વાક્ય કહેવાય. આત્મસિદ્ધિની એક એક ગાથા લબ્ધિ વાક્ય છે પ્રભુસિંહજી કે. 142 શાસ્ત્રો મોટા મોટા રચાય એમાંથી. જીવ હજી સંસારમાં છે ત્યાં સંસારનો સુખેથી નિર્વાહ થાય એ માટે આજીવિકા આવશ્યક છે. રોટી, કપડાં અને મકાન જોઈએ જ આપણે. ગૃહસ્થ વ્યવહારમાં માગવાની મનાય છે. અન્ન, પાણી અને રહેણાંક જોઈએ જ. ગોપાલદેવે કહ્યું જોઈએ જ ને, ગૃહસ્થને માગવાની મનાય છે. જ્યાં સુધી સર્વસંગ પરિત્યાગ નથી કર્યો ત્યાં સુધી જોશે જ. કારણ શ્રાવક ક્યાંય દિનતા કરી હાથ લાંબો કરે નહીં. હાથ લાંબો કરે તો એના આત્મ સ્વતંત્રમાં ભંગ થઈ જાય. એ જેની પાસેથી વ્યવહારિક મદદ લે એમાં એને ટાપસી પૂરવી પડે, પછી અધ્યાત્મમાં બાંધછોડ કરવી પડે. એટલે શ્રાવકે ખુમારીથી જીવવાનું છે. નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ, આ સત્પુરુષ પાસે, વ્યવહારમાં નહીં. લઘુતા ને દીનતા સત્પુરુષ પાસે, જ્ઞાની પાસે. વ્યવહારમાં તો ઊંચું માથું રાખીને જીવવાનું છે. ઓછું કમાય તો ઓછું ખાશે. 4.5 મીટરની કાર નહીં લે, 4.5 મીટરની લેશે. ઓછા પાપે જીવવું આ મુમુક્ષુનું કર્તવ્ય છે. એટલે કહે છે શ્રાવક દિનતા તો કરી હાથ લાંબો કરે જ નહીં. શ્રાવકે સામાન્ય રીતે આરંભ એટલે જેમાં પ્રગટ જીવનતા થાય એવા માર્ગથી આવક કરવી નહીં. આ કર્મદાની ધંધાની વાત હવે શરૂ થાય છે. દેખાય છે પ્રત્યક્ષ હિંસા, એમાં તો પૈસા રોકાય જ નહીં ને. શેર બજાર મેં કંપની જ છે, એક્સપોર્ટ કરે છે માંસાહાર, એમાં કેવી રીતે રોકાય પૈસા? એ વાંદરા એક્સપોર્ટ કરતા હોય એ કંપનીમાં કેવી રીતે મોકલે? અને જીવ આવા પૈસા રોકે છે ને એ આજીવિકા માટે નથી રોકતો કાંઈ. પેટ ભરાઈ ગયું છે, પટારે ભરાઈ ગયા છે, બેંકના લોકરે ભરાઈ ગયા છે, હવે બાકીના સરપ્લસ પડે ક્યાં રોકવું એના માટે રોકે છે. એટલે પાપ નથી ભેગું કર્યું, અનંતાનુમંદી થયા. ખાલી પાપ નહીં, અનંતાનુમંદીના કર્મ છે. પરિગ્રહ પાપનો બાપ છે, બધા વ્રતોને દૂષિત કરે. અલ્પ માયાચાર છૂટ છે ગૃહસ્થવાસમાં, જો પેટ ન ભરાતું હોય તો. અહીંયા અલ્પ માયાચારની ક્યાં વાત છે? તો અનંતાનુમંદી પરિગ્રહ. શ્રાવકના 12 અણુવ્રત, 12 વ્રત, એમાં ત્યાં પરિગ્રહ એટલે 11 વ્રતને દૂષિત કરનાર છે પરિગ્રહ. ગોપાલ પરિગ્રહ પાપનો પિતા છે. પાઠ લખ્યો છે પરિગ્રહને સંકોચવો મોક્ષમાળામાં 25. લગભગ ગોપાલદેવનો કોઈ મુમુક્ષુ હોય અને એને પેટ નથી ભરાતું એટલે આવો ધંધો કરવો પડે, એવો કોણ હોય? કર્મદાની ધંધો કરવો પડે એટલે મારે આ શેર બજારનો સટ્ટો રમવો પડે, કે એટલે મારે આવી કંપનીમાં શેર્સમાં પૈસા રોકવા પડે છે, મારું પેટ નથી ભરાતું, એવો કોઈ હોય? હોય જ નહીં. શાંતિથી ક્ષમાપના બોલીને વિચારે ને. એટલે ગોપાલદેવે લખ્યું છે પોતાને રડવાની જરૂર નથી છતાં રડે છે. એટલે પૂછવાનું પોતાને કે શા માટે રડવું છે. વચનામૃત 48માં લખ્યું છે વ્યવહાર શુદ્ધિમાં, કે પોતાને જ પૂછવાનું મારે પૈસા શું કરવા છે? તું એ પૈસા ભેગા કરે છે કે પાપ ભેગું કરે છે? તારી જાતને પૂછ. દાન આપીશું, મંદિર બંધાવીશ, ક્યાં લખ્યું છે? 1000 પત્રમાં મંદિર બંધાવજો. આગમમાં ક્યાં લખ્યું છે કે ગમે તેમ કરીને પૈસા ભેગા કરીને મંદિર બંધાવો? જૈનેતરમાં નથી લખ્યું. આ એ બનશે જ મંદિર, તું નીકળી જા આમાંથી. પાપથી પૈસા ભેગા કરીને, અનીતિથી પૈસા ભેગા કરીને, દુરાચારથી પૈસા ભેગા કરીને મંદિર બનાવવાનું ક્યાં ધર્મમાં લખ્યું છે? આત્મજ્ઞાની ગુરુ કહે જ નહીં કરે કે જ્યાં કમાયા પૈસા અને લાવ અહીંયા આ ચરણમાં મૂકો, આ ચરણમાં મૂકો, આ પગ આગળ મૂકી દો પૈસા. આત્મજ્ઞાનનું લક્ષણ નથી.
આ સૃષ્ટિ આમ ચાલવાની જ છે, એટલે વ્યક્તિગત ધોરણે આમાંથી નીકળી શકાય, જેને નીકળવું એને. હજી છે તારા હાથમાં બાજી, કરી લે રાતને રાજી. તું નીકળી શકો એમ છો આમાંથી. એટલે કહે છે શ્રાવકે સામાન્યતાથી આરંભ એટલે જેમાં પ્રગટ જીવ હિંસા થાય એવા માર્ગથી આવક ન કરવી, છતાં સુખે નિર્વાહ ન થાય તો અલ્પ આરંભથી કામ ચલાવે. એટલે ઓછામાં ઓછી હિંસા. ઘણી વાર એવો ધંધો હોય એ બદલાવે ક્યાં? કદાચ બદલાવે, એ કોને પૂછીને કયો ધંધો બદલાવશે? ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થાય ને. કયો ધંધામાંથી કયો ધંધો કરે તો ઓછું પાપ લાગે? એને જ્ઞાન છે એટલે શું કરે? એટલે જ્યાં મૂકાણો જે સ્થિતિમાં ત્યાં ઓછા પાપે જીવવું જોઈએ, અને પેટ ભરાઈ જાય છે એનું શાંતિથી, આજીવિકા જેટલું કમાય છે, તો વધારે ભેગું કરવા માટે એને જાવા નાખવાના નહીં. વચનામૃત 706. અલ્પ આરંભથી કામ ચલાવે, ભારે કર્મના ઉદય કદાચ અલ્પ આરંભથી પણ કામ ન થાય તો કચવાતે મને ના છૂટકે જે કર્મના ધંધો કરે. કે હું કરીશ શું? બપોરે જમી લીધું છે, સાંજે જમવાના પૈસા નથી. સૌભગભાઈને કેવું હતું કે અઠવાડિયે પછી ખાવા ધાન નથી. કુપોલ જવાબ આપે, જ્ઞાની અન્યથા કરે નહીં. પછી લખે લોકલજ્જાને આજીવિકા મિથ્યા છે. લોકલજ્જા તો મિથ્યા બરોબર, આજીવિકા મિથ્યા તો ખાય શું? ભૂખા પેટે ભજન કેવી રીતે થાય? ભૂખા પેટ ભજન ન હોય ગોપાલા. જ્ઞાનેશ્વર તુકારામના ભજન હોય ને એમાં આવે છે મરાઠીમાં, ભૂખા પેટ ભજન ન હોય ગોપાલા. ભજન કેમ કરવું? કોઈ બોલે મિથ્યા છે, આજીવિકા મિથ્યા છે. કે કેમ? સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રાર્થમાં લખ્યું છે એ મળે જ ને. આ જૈનેતરમાં કહે છે પાછું નરસિંહ મહેતા, જયના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેને તે સમયે તે જ પહોંચે, એને મળે જ. કાર્બન શરીરમાં લખ્યું જ હોય. પહેલાં બધું લખાઈ જાય પછી મનુષ્યનો અવતાર મળે એને. પહેલે પ્રારબ્ધ બના, પીછે બના શરીર. એ કેટલું જીવશે, કેટલું ખાશે, કેટલું કમાશે, એ બધું લખેલું હોય. પછી એ જન્મ લે. સુંદરદાસ કહે છે પહેલે પ્રારબ્ધ બના, પીછે બના શરીર. કુપોદેવ 851માં પત્રમાં કહે છે માત્ર અન્ન અને વસ્ત્ર હોય તો એ ઘણું છે શ્રાવકને, સાધકને, મુમુક્ષુને. પણ વ્યવહાર પ્રતિબદ્ધ માણસને કેટલાક સંયોગોને લીધે થોડું ઘણું જોઈએ. માનો છોકરી પરણાવવાની છે, મા બાપ બુઢા છે, માટે આ પ્રયત્ન કરવું પડ્યું છે. પોતાની વાત લાગે છે કે અમે શા માટે મુંબઈ આવ્યા છીએ. કે વ્યવહાર પ્રતિબદ્ધ માણસને ગૃહસ્થ વ્યવહારમાં માગવાની મનાય છે. ખાલી અંબાલભાઈને એટલું કહ્યું હોત કે 10 રૂપિયા રવજીભાઈને મહિને મોકલો મની ઓર્ડર, 10 રૂપિયા સૌભાગભાઈને, તો શાંતિથી બધા ભેગા થઈને રાળજમાં સમાગમ કરત ને. અંબાલાભાઈને જાઓ જલાલી હતી. ગુરુના ભોગવે ગુરુ, ચેલાના ભોગવે ચેલો. કહે છે સૌભાગભાઈને કે એવું હોય તમારા કર્મ અમે લઈ લઈએ તો એમ પણ કરીએ, પણ એવી કોઈ વ્યવસ્થા નથી કર્મના સિદ્ધાંતમાં. પછી કહે છે રવજીભાઈના કુટુંબને માટે અમારે જે ચાકરી કરવી પડે છે, તમને મની ઓર્ડર કરે મહિને મહિને, રવજી બાપાને કરે ત્યારે. પણ રવજી બાપાને મની ઓર્ડરમાં રસ છે, તમારે સમ્યક દર્શનમાં રસ છે. એટલે જેને સમ્યક દર્શન જોઈએ છે એને આ બધું તહત્તી કરવું જ પડશે કે બરોબર છે. બરોબર લાગ્યું પછી એમાંથી આચરણમાં મૂકવાની શરૂઆત કરવું પડશે. ખાલી માની લીધું એમ ન ચાલે. પછી શ્રદ્ધા જ્ઞાન લયા છે તો પણ જો નવી જાય પમાયો રહે તો વંધ્યતરું ઉપમ ફળ પામે. સંયમ ઠાણ જો ન આવ્યો ના હું માનું છું આ બધું સાચું છે અને આચરણમાં ન મૂકે તો ઘેઘૂર આંબાનું ઝાડ મંદિર કરતાં મોટું કેરી નહીં ઉગે એમ. વંધ્યતરું ઉપમ ફળ પામે. તો એટલે શ્રદ્ધા જ્ઞાન લયા છે કે વાત સાચી છે, મને હૈયે બેસે છે, શ્રદ્ધા આવીને જ્ઞાનમાં સમજાય એવું છે. હવે ફરીને વિચાર કર્યો એટલે હવે આચરણમાં મૂક. જો નવી જાય પમાયો રહે એટલે પ્રમાદ નહીં જાય, કરતો એ જ કર્યા કરીશ પાછો, તો વંધ્યતર ઉપમ એને ધર્મની કર્ણનું ફળ મળશે નહીં. એ મંદિરમાં આટા ફેરા કરશે, ફળ મળશે નહીં. ખાલી આટા ફેરાથી કલ્યાણ થતું હોય તો બધા પૂજારી પહેલાં સમકીને મોક્ષ વયા જાય ને, ત્યાં જ રહેત ને 24 કલાક મંદિરમાં. એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરવો પડે. એટલે સમ્યક શ્રદ્ધા આવી, કુપોદે સિદ્ધાંત મૂક્યો છે 324માં. ખરેખર એને શ્રદ્ધા આવી હશે તો સમ્યક દ્રષ્ટિનું ફળ વિતરાગતા છે અને આચરણમાં આવે જો. 749માં કહ્યું છે જ્ઞાનનું ફળ વીર હતી, એને સમ્યક જ્ઞાન હશે, સાચી શ્રદ્ધા સાથેનું જ્ઞાન હશે કે આ વાત સાચી છે, આચરણમાં આવવું જ જોઈએ.
જ્ઞાનનું ફળ વિરતિ. જૈનેતરમાં કહ્યું છે વિષ્ણુ પુરાણમાં, સા વિદ્યા એ વિમુક્ત એને વિદ્યા મળીને સાચી જ્ઞાન છૂટવામાં કામ આવે. આ છૂટતો નથી હજી, નક્કી એને આ સાચું માન્યું નથી હજી. સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ જ વિતરાગતા છે. એટલે હજી આપણને કુપોદેવે કહ્યું કે વિતરાગે કહ્યું ગળે ઉતરું નથી. તો શું કરવાનું? ફરી વાર ઘસઘસ કર્યા કરવાનું કે ક્યાં અટકું છું. કરતા જાળ કરોળિયો ભોંય પડી ગભરાય, વણ તૂટેલે તાતણે ઉપર ચડી જાય. ફરી વાર. આ 1-2 ભવનો હિસાબ નથી, 5-15 વર્ષનો હિસાબ નથી, કાંઈ ભવ્ય ભવનો હિસાબ છે. પહેલાં આવું જ થયું છે આપણને, આ બધું મળ્યું છે આપણને 1000 પત્રો. એ નક્કી એ પ્રકારે આપણે પૂર્વના આરાધક છીએ. હવે પાછું આમાં નહીં લઈએ, આમાંથી તો રત્ન મહાસાગરમાં ડૂબી જશે. કોઈ બધો છેલ્લે સંદેશ આપી ગયા, અંતિમ સંદેશ. વિષય વિકાર સહિત જે રહ્યા મતી ના યોગ, પરિણામની વિષમતા તેને યોગ અયોગ. આ બધું મળ્યું, યોગ અયોગમાં પરિવર્તિત થઈ જશે. હવે નહીં સુધરે તો એટલે સુધી આવ્યો ડબડબીને કાંઠે, હવે ડૂબી મરશે. પાછા જવા રસ્તો નથી. હવે એ પાછા જવાનો રસ્તો જ નથી. કા પરિશ સહન કર, આચરણમાં મુખ, કા પતન. બે જ છે હવે, પરિશ કા પતન. એટલે કહે છે માત્ર અન્ન વસ્ત્ર હોય તો પણ ઘણું છે, પણ વ્યવહારબદ્ધ પ્રતિબદ્ધ માણસને કેટલાક સંયોગોને લીધે થોડું ઘણું જોઈએ. હવે 706માં પત્રમાં કહે છે જો આપણે મુમુક્ષુ છીએ તો શું કરવું જોઈએ? ભોગમાં અનાસક્તિ થાય, આસક્ત ભાવ વયો જાય. ભોગ ઉપભોગમાં, ઉપભોગ એટલે ફરીને ભોગવાય, ભોગ એટલે એકવાર ભોગવાય. ભોગમાં અનાસક્તિ થાય તથા લૌકિક વિષયતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે. લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર અમારું આમ વખણાય છે. કુપોદેવે કુંવરજી આણંદજીને કહ્યું છે 729માં, જે જૈન પ્રસારક મંડળના પ્રમુખ ત્રિશેષ્ઠી શલાકા પુરુષ ચરિત્ર હેમચંદ્ર મહારાજે લખ્યું છે સંસ્કૃતમાં, એનું સૌ પ્રથમ ગુજરાતી ભાષાંતર કરનાર. એનો દેહ છૂટ્યો ને ત્યારે આવડો ગ્રંથ બહાર પડેલો, ગુણાનુવાદનો, વચનામૃત જેવડો મગન બાપાએ બતાડેલો. કુપોદેવ એને કહે છે કે લોક દ્રષ્ટિનું વિચક્ષણ પણ, લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાન પણ, મારે મોટું ઘર, અલંકાર આદિ પરિગ્રહ, હું હોશિયાર ગણાવું છું, હું ધર્મિષ્ઠ ગણાવું છું, આ પ્રત્યેક ઝેરનું ગ્રહણ છે. આ હાથમાં રાખશો તમે તો વૃત્તિ કાબુમાં કેમ આવશે? એને પત્ર લખ્યો છે કુંવરજી આણંદજીને, 729મો પત્ર. બરોબર કુપોદેવ પૂર્ણ વિતરાગનો માર્ગ જે છે બોધ્યો છે આપણને. એટલે કહે છે ભોગમાં અનાસક્તિ થાય તથા લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે. એટલે વખાણ ઓછા થશે વ્યવહારમાં. એની કારે જૂની છે, એનું ઘરે નાનું છે. બધા વખાણ છે નહીં ધર્મિષ્ઠ તરીકે, દાનવીર તરીકે, કેમ કે તકતી એના નામની નથી. આ બુદ્ધિ ઓછી કરવામાં આવે તો તૃષ્ણા નિર્બલ થઈ જાય છે. લૌકિક માન આદિનું તુચ્છપણું સમજવામાં આવે કે મને વખાણ કોણ કરે છે, મારા જ્ઞાની કે બીજા કોઈ ને? એ સર્ટિફિકેટ ક્યાં કામ આવે? જ્ઞાની વખાણ કરે તો કામ આવે ને. અને લોકોનું સર્ટિફિકેટ જોઈએ છે. અને લોક સંજ્ઞા અને જિંદગીનો ધ્રુવ કાંટો છે. લોક સંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે તે ગમે તેવી શ્રીમંતા હશે, વ્યવહારે ઘણું બધું હશે, એ અશાંતિ અસમાધિનું જ કારણ છે. આત્મશાંતિ જે જિંદગીનો ધ્રુવ કાંટો છે એ પરમ સમાધિનું કારણ છે. આપણો ધ્રુવ કાંટો જ લોક સંજ્ઞા છે. પ્રભુ કે લોક મૂકે પોખ. અનુપચંદ મલુકચંદ શેઠને કુપોદેવ આ લખ્યું ભરૂચના સમડી તીર્થના, કે લોક સમુદાય કોઈ ભલો થવાનો નથી, એમાં કલ્યાણ નથી તમારું. આ થાય ને પછી આપણને આ બધું દેખાડવાની વૃત્તિ ઘટે, પછી આ વાત સાચી લાગે ને આચરણમાં આવે. ભોગમાં અનાસક્તિ થાય, લૌકિક વિષયતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે તો તૃષ્ણા નિર્બલ થઈ જાય. લૌકિક માન આદિનું તુચ્છપણું સમજવામાં આવે તો તેની વિશેષતા ન લાગે અને તેથી તેની ઈચ્છા થાય છે મોલી પડી જાય. માંડ આજીવિકા ચાલતી હોય તો પણ મુમુક્ષુનું તો ઘણું છે. આ બહુ ભારે મૂક્યું આ સિદ્ધાંત. મુમુક્ષુને માંડ આજીવિકા ચાલતી હોય તો ઘણું છે.
આપણે માંડ માંડ કમાતા હોય અને પેટ ભરતા હોય એવા કેટલા છે કૃપાળુને માનવાવાળા? માંડ માંડ આજીવિકા ચાલતી હોય તો પણ મુમુક્ષુનું તો ઘણું છે. કેમ કે વિશેષનું કાંઈ અવશ્ય ઉપયોગ કે કારણ નથી. હજી જોઈએ તો ક્યારે નહીં જોઈએ? કૃપાળદેવે અંબાલાલભાઈને ખીજાણા છે 199 પત્રમાં કે જેટલો વખત આયુષ્યનો એટલો વખત વ્યવહારિક ઉપાધિનો રાખશો તો આત્મકલ્યાણ ક્યારે કરશો? માનો કે ઉંમર એની 65 વર્ષની છે અને 65 વર્ષ સુધી એ કાર્યરત રહેશે વ્યવહારમાં, તો અધ્યાત્મ ક્યારે કરશે? માનો કે 99 વર્ષ જીવવાનો છે તો 99 વર્ષ એ વ્યવહારમાં રહેશે, રચો પેચો ગળા ડૂબ, તો અધ્યાત્મમાં ક્યારે? મર્યા પછી ને. એટલે ફરીવાર માણસ થવાનો છે અને ફરીવાર આ મળવાનું છે ને હમણાં આના પછીના બહુમાં. આ જ્યાં સુધી નિશ્ચયમાં ન આણવામાં આવે ત્યાં સુધી તૃષ્ણા નાના પ્રકારે આવરણ કર્યા કરશે. લૌકિક વિશેષતામાં કંઈ સારભૂતતા નથી એમ નિશ્ચય કરવામાં આવે તો માંડ આજીવિકા જેટલું મળતું હોય તો પણ તૃપ્તિ રહે. માંડ આજીવિકા જેટલું મળતું ન હોય તો એવો કોઈક મુમુક્ષુ હશે ખૂણે ખાતરે કે માંડ આજીવિકા જેટલું ન મળતું હોય તો એને શું કરવાનું? ભક્તિ છોડી દેવાની? એને માટે લખે છે તો પણ મુમુક્ષુ જેવું આર્ત ધ્યાન ઘણું કરીને થવા ન દે. આપણે એ દશાએ તો નથી અત્યારે, લગભગ બધા પ્રાય. કદાચ બપોરનું જમવાનું છે સાંજનું નથી, કાલનું નથી, તો સૌભાગભાઈને એવું હતું તોય સૌભાગભાઈને ખીજાતા હતા કૃપાળજી કે પરાભક્તનું મૂળ તો પામે, હવે ઉપર કેમ નથી વધતા અમને મળ્યા પછી? તમે આમ વરસશો તો સૂર્ય કોના માટે ઉગશે કે વરસાદ કોના માટે પછી પડશે? તમે ને અમે લૌકિક દ્રષ્ટિએ વરસશું તો અલૌકિક દ્રષ્ટિએ કોણ વરસશે પછી? આ પત્ર આવે સૌભાગભાઈની દશા શું થાય? કહે છે તો પણ મુમુક્ષુ જેવી આરતી ધ્યાન ઘણું કરીને થવા ન દે અથવા તે પર વિશેષ ખેદ કરે અને આજીવિકામાં ત્રુટતું યથાધર્મ ઉપાર્જન કરવાની મંદ કલ્પના કરે. કલ્પના જ છે ખાલી. મળવાનું તો એના નસીબમાં છે એ જ છે કે વધારે મહેનત કરે તો વધારે મળે એવું કંઈ નથી. પણ પરમાર્થમાં મહેનત કરીને પૂન છોડી દેવું હોય, વ્યવહારિક નથી વાપરવું તો એ કરી શકે. પાપ સહન કરવું જ પડે, મારે નથી વાપરવું પૂન, તો ત્યાં નીકળી શકે. એ આદિ પ્રકારે વધતા તૃષ્ણાનો પરાભવ એટલે કે તૃષ્ણા ક્ષીણ થવા યોગ્ય થાય છે અને જીવ સાધક દશામાં પ્રવેશ પામે છે. આ પ્રવેશ પામે સાધક દશામાં પછી એને ખબર પડે કે મારે આ કમાવામાં આ ન કરાય કાંઈ, તો શું ન કરાય? આ કર્મદાની ધંધા 15 પ્રકાર છે એ હવે અવસરે લેશું આપણે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.